નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. એના પીવાયક્યુ પ્રશ્નો જોવાના છીએ. બહુ મહેનતથી પીવાયક્યુ લિસ્ટ બનાવેલું છે. માર્ચ 2018થી લઈને માર્ચ 2026 સુધી જેટલા બી પ્રશ્નો પૂછાયેલા છે એ બધું આખું લિસ્ટ બનાવેલું છે. એમાંથી હું તમને કહીશ કે કયા કયા પ્રશ્નો 2027ની અંદર તમને પૂછાવાની શક્યતા રહેલી છે. અને જ્યારે તમારી બોર્ડની પરીક્ષા નજીક આવશે એના પહેલાં અત્યારથી જ જો તમે તૈયારી કરી દો, અત્યારથી જ આ પ્રશ્નો જોઈ લો, અત્યારથી જ આ પ્રશ્નો તૈયાર કરી લો, તો કેટલા ફાયદામાં થશો તમે એ તો તમને ખબર જ છે કેટલો ફાયદો છે બોર્ડના પ્રશ્નો તૈયાર કરવાનો. તો અહીંયા એટલે જ આપણે અહીંયા લખ્યું છે કે આમાંથી જ હશે બોર્ડની પરીક્ષામાં. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આખું આપણું લિસ્ટ છે. પીવાયક્યુ કયા કયા હશે? ટૂંકા પ્રશ્નો એટલે કે સેક્શન એના એમસીક્યુ બી બતાવીશ, સેક્શન બીના એક એક વાક્યના પ્રશ્નો બી બતાવીશ, લાંબા પ્રશ્નો એટલે કે આપણા સેક્શન ઈના, સેક્શન ડીના, સેક્શન સીના બધા પ્રશ્નો બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો જો શરૂઆત આપણે સેક્શન એ થી કરીશું. સેક્શન એ લઈશું, સેક્શન બી લઈશું, સેક્શન સી લઈશું, સેક્શન ડી લઈશું અને સેક્શન ઈ. પણ પીવાયક્યુ બધા પીવાયક્યુ માર્ચ 18થી લઈને માર્ચ 26 સુધીના. ઓકે, ચલો જોઈ લઈએ ફટાફટ. તો આપણો પહેલો છે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે. માર્ચ 18ની અંદર પૂછાયેલો છે, એના પછી એક બી વાર પૂછાયો નથી. એટલે કે આ પીવાયક્યુ તમારો મોસ્ટ આઈએમપી થઈ શકે છે. જનરલ મેનેજર આ પૂછાવાના ચાન્સીસ વધારે છે, જેવો બહુ જ વધારે છે, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો જનરલ મેનેજરનો માર્ચ 18માં પૂછાયો હતો. બીજો પ્રશ્ન, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? તો અહીંયા જો કઈ બાબતોનું ઘડતર કરે છે તો એનો જવાબ આવશે આચાર સંહિતા. હવે પૂછાયો છે, જોઈ લો. જુલાઈ 18માં, જુલાઈ 22ની અંદર, માર્ચ 2024માં. આ બી મોસ્ટ આઈએમપી તમારો થઈ શકે છે, આચાર સંહિતા. હવે નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો કયો જવાબ આવશે? કામદાર. હવે આ પ્રશ્ન માર્ચ 19ની અંદર જ ખાલી પૂછાયો છે, પછી પૂછાયો નથી, એટલે વધારે આઈએમપીઓ થઈ શકે છે, વધારે મોસ્ટ આઈએમપી. બરાબર. જુલાઈ 19ની અંદર પૂછાયો એવો પ્રશ્ન છે, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી એટલે આવશે સમારકામ અને જાળવણી. ઓકે, તો ખાલી તમે વિકલ્પો જોતા રહેજો, સ્ક્રીનશોટ લેતા જજો, નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો, તૈયાર કરતા રહેજો. ઓકે, પછી આપણે વાત કરી દઈએ પાંચમો પ્રશ્ન. એ છે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર એ શું છે? તો વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું છે, હાથ પગ તો છે નહીં. છઠ્ઠું, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? મે 21ની અંદર એવો પૂછાયેલો એવો પ્રશ્ન સર્વવ્યાપી. શું છે? સર્વવ્યાપી. આગળ જોઈએ સાતમો પ્રશ્ન. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તળ સપાટીને મે 21ની અંદર પૂછાયેલો છે. તળ સપાટીને બીજા કાર્યકારી સપાટીના નામે ઓળખવામાં આવે છે. જે અધિકારીઓની સપાટી છે એ આપણે આવશે મધ્ય સપાટી. મધ્ય સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અધિકારીઓની સપાટી. હવે જોઈ લઈએ આગળ. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? માર્ચ 22ની અંદર પૂછાયેલો છે, તો સંચાલન કહે છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહે છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો માર્ચ 2023, 2025ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, એને શું કહે છે? કળા કહે છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને. વાત કરી લઈએ આગળ. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સપાટી સંચાલનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. હમણાં જ પૂછાયો તો 26ની અંદર, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો અહીંયા આ તમારા થઈ ગયા એમસીક્યુ, જોઈ લેજો. વાત કરીશું સેક્શન બી. સેક્શન બીની વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે અહીંયા,
આઈઆઈએમનું વિસ્તૃત રૂપ આપો. માર્ચ 2018, ઓગસ્ટ 2020 અને માર્ચ 2022ની અંદર પૂછાયેલો છે. અહીંયા તમે ગુજરાતીમાં બી લખી શકો છો, ઇંગ્લિશમાં બી લખી શકો છો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, પણ પહેલાંની અંદર સ્પેલિંગ ખોટું હશે તો તમારો પૂરેપૂરો માર્ક્સ નહીં મળે. ગુજરાતીમાં જ લખવાનો પ્રયત્ન કરજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બરાબર છે. વાત કરીએ હવે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બોર્ડને ગમતો એવો પ્રશ્ન છે. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? આ વખતે ચાન્સીસ ઓછા છે આ પ્રશ્નના, પણ જોઈ લેજો. મધ્ય સપાટી સંચાલનને બીજા અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે, મેં તમને કીધું એ પ્રમાણે. પછી આપણે આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? માર્ચ 2020, મે 2021, બે વાર પ્રશ્ન પૂછાયેલો છે, તો આ પ્રશ્નના ચાન્સીસ બહુ વધારે છે. યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે. મેં એક કૌંસમાં બે શબ્દો લખ્યા છે, નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી. કેમ લખ્યું છે? તો એક મધ્ય સપાટીની જગ્યાએ હવે આ વખતે આ લોકોને એવું થાય કે 2026ની અંદર આપણે આવું પૂછ્યું હતું, મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય છે, તો એને બદલીને થોડું ચેન્જ કરીને 2027ની અંદર આ લોકો આવી રીતે પૂછી શકે છે કે તળ સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. એટલે મેં અહીંયા લખેલું છે કે તળ સપાટી બીજા નિમ્ન સપાટી અને નિરીક્ષકોની સપાટી ઓળખવામાં આવે છે. નકર આનો જવાબ તો આવી જ રીતે આવશે કે યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે. પણ યાદ રાખજો, તળ સપાટીના બીજા કયા નામો છે? તો નિમ્ન સપાટી અને નિરીક્ષકોની સપાટી. વાત કરી દઈએ ચોથું, સંચાલન એટલે શું? મે 2021માં પૂછાયો છે અને માર્ચ 2025ની અંદર પૂછાયો છે. સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. બરાબર. પછી જુલાઈ 22ની અંદર એક વાર પૂછાયેલો છે, સંચાલન કઈ પ્રવૃત્તિમાં જરૂરી છે? તો જો જુલાઈ 22ની અંદર પૂછાયેલું છે સંચાલન કઈ પ્રવૃત્તિમાં જરૂરી છે. તો સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને તથા રમતગમત દરેક પ્રવૃત્તિમાં આવશ્યક છે. પેદાશ મિશ્રમાં કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? આના બી ચાન્સીસ વધારે રહેલા છે. માર્ચ 23ની અંદર પૂછાયેલો છે, પણ ચાન્સીસ વધારે છે. પેદાશ મિશ્રમાં પેદાશનું રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ અને પેકિંગ જેવા મુખ્ય ગુણધર્મોનો સમાવેશ થાય છે. સીઈઓનું વિસ્તૃત રૂપ તો માર્ચ 2024માં પૂછાયેલું છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે, પણ તમે ગુજરાતીમાં લખી શકો છો. ઓકે. વાત કરીએ હવે સેક્શન સી. સેક્શન બીના માર્ચ 2026 સુધીમાં જેટલા બી પૂછાયા હતા બધા મેં અહીંયા લખી દીધા છે. તમને એવું થાય કે માર્ચ 2026નો તો આવ્યો ના, પણ માર્ચ 2026માં પ્રશ્ન પૂછાયો જો મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય છે. ઓકે. તો આ 7 પ્રશ્નો વધારે કરવાના છે સેક્શન બીમાંથી. સેક્શન બીની અડધા તૈયારી કરતા નથી, પણ સેક્શન બીમાં મેં તમને જેટલા આ વિડીયોની અંદર દેખાય છે એ વિડીયોમાંથી બધા પ્રશ્નો કરી દેજો સેક્શન બીના. સેક્શન સીની વાત કરી દઈએ અહીંયા. તો સેક્શન સીની અંદર પહેલો પ્રશ્ન છે, સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો. માર્ચ 18 જુલાઈ 18ની અંદર થયેલો છે. સંચાલન એક કળા છે, માર્ચ 19ની અંદર. આ બે પ્રશ્નો બંનેમાંથી એક પ્રશ્નો માર્ચ 26ની અંદર પૂછાવાની સંભાવના રહેલી છે, કારણ કે 3-4 વખતથી બોર્ડને સંચાલનનું મહત્વ, સંકલનનું મહત્વ, સંચાલનનું અર્થ, સંકલનનું અર્થ, બસ આ 4 પ્રશ્નો રિપીટ થતા હોય છે 3-4 વર્ષથી. પણ મને એવું લાગે છે આ વખતે સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે એ પૂછાઈ શકે છે. સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો, એનો જવાબ આપણી ચેનલ ઉપર મૂકેલો છે. એનો જવાબ કેવી રીતે યાદ રાખવો મૂકેલો છે. એ વિડીયો તમને ગમે ને તો પછી મને કહેજો કે બીજા બી આવા જવાબો બનાવો. બરાબર. એ વિડીયોના કમેન્ટ્સમાં કરી દેજો. સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો, એ વિડીયોનો જવાબ આપણે મૂકેલો છે. બરાબર. એના ઉપર થોડો સપોર્ટ નહોતો આવ્યો, પછી એટલે આપણે બંધ કરી દીધું. પછી આપણે આઈએમપી સિરીઝ ચાલુ કરી દીધી. સંચાલન એક કળા છે સમજાવો, માર્ચ 19ની અંદર પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી છે. સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? જુલાઈ 19, મે 21, માર્ચ 22ની અંદર પૂછાયેલો છે.
સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? માર્ચ 20, જુલાઈ 22, માર્ચ 25 સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? પછી કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઓગસ્ટ 2020 અને 2021 ની અંદર પૂછાયેલો છે. પછી સંકલનનો અર્થ મેં તમને કીધું એ પ્રમાણે સંકલનનો અર્થ છેલ્લા 3-4 વર્ષથી બોર્ડનો પ્રિય થઈ ગયો છે. સંકલનનો અર્થ અને સંકલનનું મહત્વ મે 21, જુલાઈ 22, માર્ચ 23 ને માર્ચ 24 પૂછાયેલો છે. એટલે આ પ્રશ્નને તૈયાર કરી દેજો, કારણ કે હવે દેખો માર્ચ 23 અને માર્ચ 24 ની સલંગ પૂછાયો છે, માર્ચ 25 ને 26 પૂછાયો નથી. એટલે મને એવું લાગે છે માર્ચ 27, 28 પૂછાઈ શકે છે. એટલે માર્ચ 27 ની અંદર આવશે કદાચ. એટલે સંકલનનો અર્થ તૈયાર કરી દેજો. વાત કરી દઈએ આગળ, તો અહીંયા સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 4 કાર્યો જણાવો. તો સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 4 કાર્યો માર્ચ 26 ની અંદર પૂછાયો. બસ આ 7 પ્રશ્નો તમારે કરવાના છે સેક્શન સી, એટલે કે 2 માર્ક્સની અંદર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બરાબર. આ 7 પ્રશ્નોનો. હવે વાત કરી લઈએ આપણે સીધા સેક્શન નંબર ડીની. સેક્શન ડીની વાત કરું તો સંચાલનનું મહત્વ સમજાવો. માર્ચ 18, માર્ચ 24 ની અંદર પૂછાયેલો છે. બજારીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો. આ મોસ્ટ આઈએમપી થશે. આ સંચાલનનું મહત્વવાળો એ મોસ્ટ આઈએમપી અને બજારીય. મને એવું લાગે છે કે માર્ચ 27 ની અંદર આવો કોઈ અટપટો પ્રશ્ન પૂછી રહી શકે છે, બજારીયવાળો પ્રશ્ન, બરાબર. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. તો આ બી પ્રશ્ન એક તમારો મોસ્ટ આઈએમપી થઈ શકે છે. માનવ સંસાધન સંચાલનનું મહત્વ જુલાઈ 18, માર્ચ 19 ની અંદર પૂછાયો હતો. સંચાલનની તળ સપાટીના કાર્યો માર્ચ 19 ની અંદર પૂછાયો હતો. સંચાલન એક વ્યવસાય છે સમજાવો. માર્ચ 26 ની અંદર પૂછાયેલો છે. જુલાઈ 19 ની અંદર પૂછાયો છે. નાણાકીય સંચાલનના કાર્યો જુલાઈ 19, ઓગસ્ટ 20, માર્ચ 26 ની અંદર પૂછાયો છે. સંકલનનું મહત્વ માર્ચ 20, માર્ચ 23 અને માર્ચ 25 ની અંદર પૂછાયો છે. મેં તમને કીધું એ પ્રમાણે છેલ્લા 3-4 દિવસથી 3-4 વર્ષથી એ સંકલનનું મહત્વ અને સંચાલનનું મહત્વ, સંચાલનનો અર્થ બોર્ડનો પ્રિય સવાલ બની ગયા છે આ 2-3 પ્રશ્નો. સંચાલનની 20 સપાટીઓના નામ આપી આકૃતિ દોરી સમજાવો. એક જ વાર પૂછાયો તો માર્ચ 2020 ની અંદર. જે પેલી આકૃતિ છે આમ ત્રિકોણ કરીને, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. ઉચ્ચ સપાટીના જે સમાવેશ થાય એ લખી દેવાનો, મધ્ય સપાટીમાં જે સમાવેશ થાય એ લખી દેવાનો અને તળ સપાટીમાં જે સમાવેશ થાય એ લખી દેવાનો. મધ્ય સપાટી તળ સપાટી વચ્ચેનો તફાવત અહીંયા તમને 6 મુદ્દા લખવાના કીધા છે. ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયો છે. ઉત્પાદન સંચાલનના કાર્યો તમને માર્ચ 24 ને માર્ચ 25 ની અંદર પૂછાયેલા છે. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો સેક્શન નંબર ડી માટે. બસ આટલા પ્રશ્નો ઇનફ છે. આનાથી બહારનો કોઈ એક પ્રશ્ન તમારે કરવાની જરૂર નથી, એ હું તમને ગેરંટી આપું છું, બરાબર છે. ઓકે, આ તમારું એક લિસ્ટ થઈ ગયું. તમારું એક લિસ્ટ હોવું જોઈએ કે ભાઈ પીવાયક્યુનું લિસ્ટ શું છે. તમને બધા જે મોટિવેશન કહેતા હોય કે જે સ્ટડી ટિપ્સ કહેતા હોય એની અંદર બધા કહેતા હોય કે તમારી જોડે ચેપ્ટર વાઇઝ પીવાયક્યુનું લિસ્ટ હોવું જોઈએ. તો પીવાયક્યુનું લિસ્ટ હવે તમારી જોડે આવી જશે, બધા જ વિષયનું આવશે. ઓકે, સબસ્ક્રાઇબ કરી દેજો ખાલી. સેક્શન ઈની આપણે વાત કરીએ. સેક્શન ઈની જનરલી આ ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે નથી પૂછાતું, પણ આ બોર્ડની પરીક્ષાવાળા છેલ્લા 2-4 વર્ષથી પૂછતા આવ્યા છે. 2024, 25 અને 26 આ 3 વર્ષથી પૂછતા આવ્યા છે. 23-22 નહોતા પૂછતા, 22 ની અંદર એકવાર પૂછાયું હતું, 23 ની અંદર નહોતું પૂછ્યું. તો છેલ્લા 2-3 વર્ષથી પૂછતા આવ્યા છે. એટલે મેં તમને 3 પ્રશ્નો આપી દીધા છે સેક્શન ઈની અંદર. કયા 3 પ્રશ્નો છે? સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ 5 મુદ્દા લખવાના છે. માર્ચ 22 ની અંદર પૂછાયો છે, માર્ચ 25 ની અંદર પૂછાયો છે. સંચાલનની વિવિધ સપાટીઓ આકૃતિ દોરી તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો. જુલાઈ 22 ની અંદર, માર્ચ 24 ની અંદર પૂછાયો છે. સંચાલનનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. માર્ચ 26 ની અંદર પૂછાયો છે. તો હું તમને અહીંયા એવું સજેસ્ટ કરીશ કે સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનના કાર્યો આ તમને સેક્શન ઈની અંદર મૂકી શકે છે. આ વાળો પ્રશ્ન મૂકે કાં તો આ વાળો પ્રશ્ન મૂકે, સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત. પણ સૌથી વધારે ચાન્સીસ બીજા વાળાના છે. માર્ચ 27 ની અંદર આ પ્રશ્ન વધારે હોટ ફેવરેટ ગણી શકાય. વિવિધ સપાટીઓની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો. તો બસ આટલા જ છે સેક્શન ઈની અંદર પીવાયક્યુ પ્રશ્નોનું લિસ્ટ આટલું જ છે. સેક્શન ડીનું તમે જોઈ લીધું, સેક્શન સીનું જોઈ લીધું, સેક્શન બીનું બી કહી દીધું, સેક્શન એનું બી કહી દીધું. વિડીયો થોડો લાંબો થઈ ગયો, પણ વિદ્યાર્થી મિત્રો તમને આખો ચેપ્ટર વાઇઝ લિસ્ટ થઈ ગયું. આવી રીતે આપણે તમામ વિષયના પીવાયક્યુ સાથે મળીશું. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.